એન્ડ વેલકમ ટુ ધી એનર્જી જંકશન. હું છું તમારી હોસ્ટ ભ્રાંતિ. હવે ઘણા બધા એવા લોકો છે કે જેને કેનેડા જઈ જોબ કરવી, સ્ટડી કરવી અને લાખોમાં કમાવાનું સપનું હોય છે. પણ હવે ત્યાં જઈને કેટલી બધી સ્ટ્રગલ હોય છે એ લોકોને ખબર નથી હોતી. તો હવે આજે આપણી સાથે એવા એક ગેસ્ટ જોડાયેલા છે કે જે ત્યાં રહીને સ્ટડી કર્યું છે, સાથે જોબ પણ કરે છે અને બહુ સારી રીતે ત્યાં રહે છે. તો હવે આપણે એની પાસેથી ગાઈડ લેશું કે ત્યાં કઈ કઈ સ્ટ્રગલ આવે તો આપણે શું કરવું જોઈએ અને કઈ સિચ્યુએશનમાં આપણે શું શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તો આપણી સાથે છે આજે ફોરમ ગોહિલ. હાય ફોરમ, વેલકમ ટુ ધી એનર્જી જંકશન. Hello, thank you so much for inviting me. યા સો કેનેડા કેવું લાગે છે અત્યારે? તમે કેનેડા જ છો તો. અત્યારે કેનેડા બહુ સરસ લાગે છે. ના, પહેલા સરસ લાગતું, જો કે અમારું સમર પૂરું થયું છે અને હવે થોડીક થોડીક અચ્છા. ઠંડી ચાલુ થાય છે. ધીમે ધીમે હવે સ્નોફોલ થશે એટલે હવે થોડુંક આમ એમ થાય કે ઇન્ડિયા જાય તો સારું હવે. ઓકે, હવે મારો છે ને પહેલો ક્વેશ્ચન એ હતો કે તમે જ્યારે કેનેડા પહોંચ્યા તો સૌથી પહેલી સ્ટ્રગલ તમે શું ફેસ કરી હતી? પેલી સ્ટ્રગલ મેં એરપોર્ટ પર કરી, ઉતરતા વેત જ. કેમ કે ઓકે. મારે કંઈક એક ડોક્યુમેન્ટ રહી ગયું હતું લેવાનું, એટલે મારે બહુ લાંબી લાઈનમાં ઊભું રહેવું પડેલું. હું લેન્ડ થઈ ઓ. હતી અરાઉન્ડ 12 વાગે રાતના, અને એરપોર્ટથી બહાર આ બધી પ્રોસેસ કરતા કરતા હું નીકળી 4:30 વાગે. ઓ. અને ઓકે. મારું અહીંયા કોઈ ફ્રેન્ડ્સ કે રિલેટિવ નથી કે કોઈ આમ એરપોર્ટ પર રાહ જોતું હોય, કોઈ લેવા આવે કે એવું કંઈ નહીં. એટલે બધું જાતે જ કરેલું. એટલે ત્યારે હું આવી ત્યારે એપ્રિલમાં આવેલી, એટલે ત્યારે થોડીક અચ્છા. ઠંડી હતી. એટલે ત્યારે મેં બહુ એ ઓ. સ્ટ્રગલ કરેલા. પછી ધીમે ધીમે સીન નંબર માટે અમુક કોલેજમાં અમુક લોકોએ વાત કરી કે પછી બેંકમાં અકાઉન્ટ કઈ રીતે ઓપન થાય, હમ એ હમ હમ બધું હમ. બધા જે અકાઉન્ટ્સ ઓપન કરવાના બધા ઓપન કર્યા, ડોક્યુમેન્ટ્સ બધા સબમિટ કર્યા, એ રીતે બધું કર્યું ઓકે. સ્ટાર્ટિંગમાં. નાઈસ. હવે તમે જણાવી શકો કે એવું એ કયું ડોક્યુમેન્ટ હતું કે જે તમે ભૂલી ગયા હતા ને જેના કારણે તમે અટક્યા હતા ત્યાં? અ એક્ઝેક્ટલી મને અત્યારે યાદ નથી, પણ આઈ થિંક જ્યારે સ્ટુડન્ટ પર આપણે આવી ને ત્યારે હમ એ હમ હમ. એક લેટર હોય એ જે બતાવવાનો હોય. એ મને નામ ઓકે. નથી યાદ, પણ એ એક ડોક્યુમેન્ટ હતું જે આઈ થિંક બધી એજન્સીઓ કે અમુક ના કે, પણ એમાં વાક થોડોક મારો બી હતો કે મેં પણ થોડુંક રિસર્ચ નહીં કર્યું કે ભાઈ કયા ઓકે. કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવા જોઈએ, કઈ રીતે હોય એમ. એટલે એવી રીતે ઓકે. હતું. હવે તો ઘણા રૂલ્સ ચેન્જ થઈ ગયા છે, પણ એ ટાઈમે આ વાળું હતું. અચ્છા. એટલે તમે એવી શું કહેવાય એડવાઇસ આપી શકો બધાને કે તમે ઇન્ડિયાથી અહીંયા આવો છો તો એ પહેલા તમારે પૂરેપૂરી રિસર્ચ કરવી તો યસ, જરૂરી છે. ખાલી એજન્ટ પર આંધળો ભરોસો નહીં કરવાનો. એજન્ટ ઘણા એમ કે ના તમે એકવાર ત્યાં પહોંચી જાઓ ને પછી ક્યાં અટકે તો મને ફોન કરજો, પણ પછી એક બી હમ. ફોન ઉપડે નહીં, એક બી ફોન લાગે નહીં. એટલે ઓકે. પોતાનું રિસર્ચ કરીને જ જવાનું. ડન છે. અને તમે કહો છો તમે એપ્રિલમાં ગયા, ત્યાં વેધર ચેન્જ થઈ ગયું હતું ઘણું બધું. અત્યારે પણ તમે કહો છો ગરમીમાંથી ધીમે ધીમે હા. ઠંડી તરફ જાય છે. તો એવા કયા પ્રોઝ અને કોન્સ છે કે જે ઇન્ડિયન્સને સ્પેશિયલી ધ્યાન રાખવું પડે કે ત્યાં વેધર ચેન્જને લીધે એ લોકોને હેલ્થમાં ઇસ્યુ ના આવે? મને પર્સનલી મને છે ને સ્કિનમાં ઘણા બધા એલર્જીક રિએક્શન આવેલા. હવે આઈ ડોન્ટ નો એ પાણીનું હતું કે પછી કોઈ અહીંયા બેડબગ્સ બહુ ઝાઝા હોય કે ઓકે. બેડબગ્સનું તમને કળે ને એટલે હમ હમ આખું હમ. તમારી જે બેડશીટ હોય ને એમાં બધે ફેલાઈ જાય. બેડબગ્સ હોય ઓ. ને મોસ્ટલી એટલે કેવું ઓકે. કે તમને એકવાર કળે તો આપને શું થાય, મચ્છર કડ્યો હશે, થોડુંક લાલ થયું, આમ તેમ બહુ એટલું બધું હા. ધ્યાન ના દે. પણ પછી એને બેડ પર તમે સુવો ને તો એ આખું તમારા બોડીમાં બેડબગ્સનું બી આવી શકે. પછી મેઇનલી વેધરના લીધે કોઈ પણ એલર્જી હોય આપને, એક ઇન્ડિયામાં ના કંઈ હોય પણ અહીંયા આવીને ખબર પડે કે ઓ મને આ વસ્તુની એલર્જી છે. કેમ કે અહીંનું દૂધ અલગ, અહીંનું ખાવા પીવાનું અલગ, હવા પાણી બધું અલગ. તો એની એલર્જી જોવી પડે. એટલે મને ઓકે. સ્કિન વાઇઝ બહુ ઇસ્યુ થાય. પ્લસ વિન્ટરમાં કેવું કે એકદમ 7-8 લેયર હોય બોડીમાં. એટલે બહુ હમ. મોઇસ્ચર સ્કિનને મતલબ હવા જ ના મળે, ન સનલાઇટ મળે. તો જ્યારે બહુ પગ બી એટલા કર્ડ હોય, તમે એટલા જાડા સોક્સ પહેર્યા હોય, એટલું શૂઝ પહેર્યા હોય, રાઈટ? તો તમે એટલું બધો ટાઈમ તમને ના હોય કે તમે ઓકે દિવસમાં એકવાર ખાલી સોક્સ કાઢીને ઓકે. થોડુંક તમે વોશ કરો કે એવું. તો એના લીધે બે આંગળી વચ્ચે બી ઇન્ફેક્શન થાય. એ ઓ. મને થયેલું લાસ્ટ યર. એટલે આ બધું મને ઓકે. થયેલું. તો વેધરવાઈઝ એ થોડુંક એવું છે, એનું પાણી ખાવાનું થોડુંક એ ધ્યાન રાખવું પડે. ઓકે. અને આ બધું તમે કહો છો તમને એલર્જી ને એ બધી થઈ હતી,
તો એના માટે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધું હતું, એમાંથી ક્લેમ કરીને હા, સારવાર મારું કરી કે ઇન્સ્યોરન્સ પછી? હતું, પણ કેવું કે મેં વોક ઇન ક્લિનિક્સમાં ગયેલી, કેમ કે હોસ્પિટલમાં ને એમાં તો અપોઇન્ટમેન્ટ જ ના મળે પહેલા તો. અને ઓ વોક ઓકે. ઇનમાં બી ડિપેન્ડ કે તમારો વારો આવી જાય કે ના આવે. અપોઇન્ટમેન્ટ તમને મળે તો બી 1-2 વીક પછી નહીં મળે. સપોઝ આજે મને નીકળ્યું છે, બરોબર, તો 2 વીક પછીની અપોઇન્ટમેન્ટ મળે. હવે એ ઓ 2 વીક પછી બી કોઈ ડોક્ટર તમને દવા આપે, તમે એ 7-8 દિવસની દવા લેવાની. પછી પાછા જેમ ત્યારે બતાવવા જાવ ને ત્યારે ડોક્ટર બી બદલી જવાય, ઓ બીજો ડોક્ટર. ઓકે. ઓકે. એટલે એ બધા એટલે બહુ ઇસ્યુ થાય. એટલે પેલાના જે સમરી હોય એ જોઈને તમને દવા આપે બીજી. એટલે આવું બધું બહુ છે અહીંયા. હેલ્થકેર બહુ એટલું બધું નથી, ઇન્ડિયા જેવું નથી. ઇન્ડિયામાં તમે કેમ ઓકે. રાતે 2 વાગે એક્સિડન્ટ થાય તો ઇમરજન્સીમાં તમે ગમે તે હોસ્પિટલમાં વહી જાવ. અહીંયા એવું નથી. અહીંયા આખી રાત બેસો, 2 અઠવાડિયા ઓ પછી અપોઇન્ટમેન્ટ લો, પછી ટ્રીટમેન્ટ થાય. એટલે એ ઓકે. બધું છે. તો યસ. ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલ્સ ને એ કઈ સિસ્ટમ છે કે નહીં? ઇન્સ્યોરન્સમાં બી એવું જ છે કે તમે લો, પણ મેઇન એ જ છે કે ઇન્સ્યોરન્સ હોવા છતાં પણ ટાઈમે જે સારવાર મળવી જોઈએ ને એ નથી મળતી. હમ. એટલે ઓકે. પોતાનું ધ્યાન અહીંયા પોતે જ રાખવાનું, પોતાનો ડોક્ટર પોતે. એટલે કઈ પણ થયું હોય એટલે આપણે મમ્મી જે ઘરેથી બધી દવાઓ બનાવીને હમ. આપણને આપતી, જે હોમિયોપેથી યસ. ટાઈપની, એવું કંઈક જ કરવું પડે મેઇનલી તો આપણને. અને ઇન્ડિયાથી દવા લઈને આવવાની બધી. અચ્છા, ઓકે. સો હવે આના ઉપરથી મને એક ક્વેશ્ચન થાય છે કે ઇન્ડિયાથી તમે આવો છો તો તમે જે પણ દવા લઈ આવો છો તો એની સાથે એનું પ્રિસ્ક્રિપ્શન રાખવું જરૂરી હશે ને? યસ, યસ. હમ. પ્રિસ્ક્રિપ્શન વગર દવા તમને નહીં લાવવા દે અહીંયા. નો ડાઉટ એટલું બધું ક્યારેક કોઈ ચેક કરે અમુક એરપોર્ટ પર ના બી કરે. પણ ઇન કેસ ઓકે. કરે તો તમારી પાસે પ્રૂફ હોવું જોઈએ. એટલે પ્રિસ્ક્રિપ્શન તો જોઈએ જ. એટલે એ અચ્છા. તો રાખવાનું જ, બાકી બધી દવા ફેંકી દેશે ત્યાં ને ત્યાં. અને લગેજમાં બીજું શું શું ધ્યાન રાખવું જોઈએ કે તમે અટકો નહીં? લગેજમાં મોસ્ટલી કોઈ સ્ટુડન્ટ કે કોઈ આવતું હોય તો મોસ્ટલી બધા જે મસાલા, ખાવા પીવાનું, આ તે બર્તન ને કપડાં ને એ બધું લય આવે બધા લોકો. પણ મોસ્ટલી અહીંયા ત્યાંનું જે વિન્ટર જેકેટ આવે ને એ અહીંયા હમ. ના ચાલે. એટલું બધું અચ્છા. ના ચાલે એમ. કેમ કે ઓકે. અહીંયા -25, -30, -35 જાય. તો ઓકે. એટલું બધું ના ચાલે. એટલે અહીંયા આવીને એક વિન્ટર જેકેટ તો લેવું જ પડે તમારે એમ. ત્યાંથી ગમે તેટલું લઈ આવો. એટલે ત્યાંથી મારી મમ્મીએ મને પાર્સલમાં હમણાં સૂંઠ ને પેલું એવું બધું મોકલાવેલું ઠંડીમાં પીવા. ઓકે. હા. તો એવું તમે કરી શકો. બાકી એ બધી વસ્તુ લાવી શકો. બાકી તો એઝ સચ જે આપને જરૂર પડે, કપડાં છે, ખાવા પીવાનું છે, વાસણ છે, દવાઓ છે, એવું જ બધું ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હોય આપણા ઇન્ડિયાના, એની એક ફાઇલ ઓકે. આખી લાવવાની કે અહીંયા જરૂર પડે. જરૂર પડે. બસ. ઓકે. હવે તમે વાત કરી કે તમે સ્વેટર ને એ બધું ત્યાં અહીંયાનું ચાલે જ નહીં. તો હવે હમ. ત્યાં એવી કઈ જગ્યા છે જ્યાં સસ્તું, સારું અને ટકાઉ સ્વેટર મળી જાય? અહીંયા છે ને હું સ્ટુડન્ટ હતી ને ત્યારે મેં માર્કેટ પ્લેસ પરથી લીધેલા. કે યુઝડ ઓકે. કપડાં હોય કે મેં જેકેટ બહુ પહેરી લીધું, મને નથી ગમતું, મેં ફેસબુક પર મૂકી દીધું અને કોઈ આવીને લઈ ગયું. એક એ સિસ્ટમ. બાકી ઓકે. જેકેટના પ્રાઇસ ચાલુ થાય 700, 800, 150, ડિપેન્ડ. અને એક સ્ટુડન્ટ એટલું અફોર્ડ જ ના કરી શકે. હા. એટલે એટલે અહીંથી વોલમાર્ટ છે. જઈને તરત જ તો હમ તમારી પાસે એટલું હમ એટલું તમે લઈને જ ના ગયા હોય, આઈ ગેસ. એજ. એટલે એક જેકેટ તો લેવું પડે. પણ હા, જે વિન્ટર સેલ ને બધા મોલમાં બધા થતા હોય ત્યાંથી તમને મળી જાય. એટલું ઓકે. આમ બાકી કોઈનું યુઝડ હોય તો એ લઈ લેવાનું. એમાં કઈ એવી શરમ નહીં રાખવાની કે ભાઈ અત્યારે હજી આવ્યા, જોબ ના હોય ને તમે કેવો વિન્ટર જેકેટમાં આટલા પૈસા નાખી દેવાને, એવું નહીં કરવાનું. ઓકે. સો હવે આમાંથી મને એક ક્વેશ્ચન એ થાય છે કે તમે કેનેડા પહોંચ્યા, હવે જ્યાં સુધી તમારી પાસે જોબ ના હતી તો તમે તો બધા ફાઇનાન્શિયલ ફ્લોઝ તમારા કઈ રીતે મેનેજ કરતા હતા? જીઆઈસી આવતું મારું, મારા વખતે $670 મંથલી આવતું, જે ઇન્ડિયાથી તમે પે કરો અને 1 યર સુધી તમને તમારા જ પૈસા આપે એવરી મંથ ખર્ચો ઓકે. માટે. પણ હવે એ બી એ લોકોએ ડબલ કરી નાખ્યું હતું. પેલા $10,000 હતું, હવે $20,000 કરી નાખ્યું. એટલે ઓલમોસ્ટ અત્યારે જે સ્ટુડન્ટ આવેલા છે એને નહીં નહીં ને 1400 to 1500 અરાઉન્ડ સમથિંગ મહિને આવતું હોય. એટલે એ લોકોને તો જો રેન્ટ અમારું નીકળી જાય મોસ્ટલી 550 to 600 શેરિંગમાં, 650 સુધી શેરિંગમાં મળી જાય તમને. અને જો તમે ઓકે. ડાઉનટાઉનની ને એવા બહુ થોડા હાઈફાઈ એરિયાની વાત કરો
તો લાઈક હું ડાઉનટાઉન રહેતી ત્યારે મારું રેન્ટ હતું 850 શેરિંગમાં. એક નાનો ઓકે. રૂમ 3 જણા શેર કરતા અમે, તો બી એટલું રેન્ટ હતું. એટલે રેન્ટ તમારું એટલામાં નીકળી ગયું, પ્લસ તમે ગ્રોસરી કરો, 150-200 ગ્રોસરીમાં હમ. જતા રહે. મોબાઈલ બિલ તમે બહુ બહુ તો 100 ગણી લો, તો બી થોડાક હા, પૈસા બચે, કે 1500 બચે. જેટલું આવતું હોય તો. હવે મારું તો 670 જ આવતું, રેન્ટ મારું 850 અરાઉન્ડ હોય, તો એ તો કઈ કામનું નહીં, એટલે જોબ તો કઈ. જોઈએ જ. પણ પેલું જે તમારું જીઆઈસી આવે ને, એ $2000 સમથિંગ આવે. એટલે એ જો ઓકે. તમે ના વાપરો ને, એટલે તમારી જોબ ન આવે ત્યાં સુધી તમે થોડુંક બચાવી રાખો, તો એ તમને રેન્ટ ભરવામાં ને ઈઝી રહે. બાકી તમારે કોઈ એવી જગ્યા શોધવી પડે કે જ્યાં રેન્ટ ઓછું હોય, તો પણ તમારે ટ્રાવેલિંગ જાજુ થઈ જાય. કે કોલેજ જતા તમને 1-2 કલાક થાય, કે સવારે 9 વાગ્યાનું ઓકે. લેક્ચર હોય તો તમારે 5-6 વાગે ઉઠવું પડે, 7 વાગે તમે નીકળો, ત્યારે તમે 9 વાગે કોલેજ પહોંચો એમ. ઓકે, એટલે તમારી થોડી હસલ વધી જાય આ બધી વસ્તુમાં. હમ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો એમાં કઈ રોલ પ્લે કરે છે? $150 અરાઉન્ડ. અહીંયા મંથલી પાસ હોય, અરાઉન્ડ 150માં ઓકે. તમને મળી જાય. બાકી અહીંયા ફેર હોય, વન ટેપ તમારે એકવાર ટેપ કરો એટલે 2 કલાક ચાલે. એટલે એ ઓકે. રીતે એનું જવાના એટલા અલગ, આવવાના અલગ એમ. એટલે દિવસનો એ થોડોક ખર્ચો વધી જાય. હમ. હા, એટલે જ્યારે હું આવી ને, ત્યારે મને કુકીઝ બહુ ભાવેલી એક જગ્યાની. ત્યારે એનું પ્રાઇસ ઓકે. હતું 175 ઓર $125 સમથિંગ. અને હવે એનું પ્રાઇસ છે 225. ઓ. એટલે એ બહુ ઓકે. વધી ગયું છે એમ. ત્યારે એટલું નહોતું, હવે બધી વસ્તુના ભાવ વધી ગયા છે. વધી ગયા છે. એટલે તમે એઝ અ સ્ટુડન્ટ ત્યાં જાઓ છો તો તમારી જરૂર પૂરતા જ ખર્ચા તમે કાઢી શકો છો, બાકી યસ. તમે અફોર્ડ નહીં કરી અને શકો હું કંઈ. તો કહું, જે સ્ટુડન્ટ તરીકે આવે છે ને, એને કોઈ એવી શરમ ના રાખવી જોઈએ કે હું ફૂડ બેંકમાંથી કંઈ ખાવાનું ના લઉં. હું હા. ભલે હું ડાઉનટાઉનમાં રહેતી, કેમ કે મારું કોઈ ફ્રેન્ડ્સ કે રિલેટિવ નથી આખા કેનેડામાં કોઈ. એટલે મને ઓકે. મારા ઘરના એવી રીતે જ ઘર શોધી દીધેલું કે હું કોલેજ વોકિંગ ડિસ્ટન્સ હતી મારી. એટલે હું 3 કિલોમીટર ચાલીને કોલેજ જતી ને 3 કિલોમીટર ચાલીને ઘરે આવતી. એટલે હું એ ખર્ચો બચાવતી એમ, કે હા, મારું જે હા. એટલીસ્ટ ટ્રાન્ઝિટ નો બચી જાય. કેમ કે હું ઓકે. રેન્ટ એટલું જાજુ પે કરું છું, તો બધું મારથી ઓકે. ના પહોંચાય. તો ત્યારે સમજી. મને કોલેજમાં એક ગ્રુપ વાત કરતું હતું ફૂડ બેંકનું, કે ત્યાં સ્ટુડન્ટ્સને ફ્રીમાં ખાવાનું આપે. એટલીસ્ટ તમારે એક જણું હોય તો 1 વીક સુધી ચાલી જાય એમ. તો હમ. તમે 6-7, સપોઝ કે 6-7 બટેટા આપ્યા, તો 1 વીક સુધી ઇનફ છે એક જણા માટે એટલું. રોજ રોજ સાચી વાત. થોડી ને, રોજ અલગ અલગ બનાવે. અને ટચવુડ મને જે ફૂડ બેંક મળેલી, એમાં બધું સારું હતું, બધું ખાવા પીવાનું સારું આપતા, બધું આમ પ્રીમિયમ ક્વોલિટીની, બધું જે તમને ગ્રોસરી સ્ટોરમાં દેખાય ને, એ જ બધું એ હા. લોકો આપતા. પણ કેવું કે સ્ટુડન્ટ એમાં પ્રોસેસ કંઈ ખાસ ના હોય. તમારે અત્યારે સ્ટાર્ટિંગમાં તો તમારી પાસે આઈડેન્ટિટીમાં લાયસન્સ કેવું કંઈ ના હોય કેનેડિયન. તો હમ. પાસપોર્ટ તમે બતાવો ઇન્ડિયન, એટલે તમને એક નાનકડું કાર્ડ આપે, જેમાં તમારું નામ હમ. અને એક નંબર હોય. તો એવરી વીક તમે કોઈ પણ ઓન્ટેરિયોની કોઈ પણ ફૂડ બેંકમાં જઈ, આ કાર્ડ તમે બતાવો ને, તમને ફૂડ આપી દે. કે ઓકે. કેટલા જણા છે, એમાં એ બી તમને પૂછે કે તમે કઈ જોબ કરો છો, જોબ છે કે હમ. નથી, ઘરમાં કેટલા હમ. જણા છે, કેટલા કિડ્સ છે, કિડ્સ નું બી અલગ આપે. જેમ કે ગેમ્સ ઓકે. છે, ક્રેયોન્સ છે, કિડ્સ માટે બી આ બધી વસ્તુ આપે. એન્ડ ઓકે. પેટ હોય તમારે ઘરમાં, ડોગ છે કે કેટ છે, એ બી પૂછે. કે ડોગનું બી મીલ અલગ આપે તમને, કેટનું બી મીલ આપે. કેટનું બી. વાવ. એટલે એ ફૂડ બેંકની અહીંયા બહુ આમ સારું એવું એ લોકોનું છે, હેલ્પફુલ. પણ આપણા વાળા કેવા, કે હું થોડી ને કઈ ફૂડ બેંકમાં લાઈનમાં ઊભું રહીને લેવા જાઉં. હવે તમારે એક જોબ નથી તમારી પાસે, કોલેજ 2-3 દિવસ જવાનું હોય, બાકી ઓનલાઈન લેક્ચર્સ હોય. તો એટલીસ્ટ તમે 2 કલાક ઘરે રહેવા કરતા 2 કલાક લાઈનમાં ઉભા રહીને તમને મીલ મળે છે. હા. એટલું તમારે જે સેવિંગ્સ થયું, $150 મંથલી ગ્રોસરી થાય, તો એ 150 ઓકે. તમારા બચે છે એમ. બેઝિક તમે હા. લેવા જાવ તો મહિને એટલું તો થઈ જાય. તો પણ લોકો એવું ના જાય, અને જાતા હોય તો કે નહીં, કે ઓ આ શું વિચારશે, કે ફૂડ બેંક માંથી ખાવા મળે શર્માય. છે. હા, હા. એ આપને કોણ એવામાં ઓળખે છે, શર્માય. ઓળખે તો એ શું થયું એમ. એટલે મેં સ્ટાર્ટિંગમાં એવી રીતે કરેલું. હું ઓકે. 8, 8, 9, 9, 10 મહિના ગયેલી ફૂડ બેંક, આવી રીતે મારી જોબ ન લાગી ને ત્યાં સુધી. ઓકે, એટલે તમે આ રીતે ટ્રાન્સપોર્ટેશન, ફૂડ બેંક, આ બધી વસ્તુમાંથી તમે થોડા થોડા પૈસા બચાવ્યા. યસ. ઓકે. અને તમે એ જણાવી શકો કે
કેનેડામાં યા તો પછી ટોરોન્ટોમાં કઈ કઈ જગ્યાએ ફૂડ બેંક્સ છે? અ ફૂડ બેંક આઈ થિંક બધે છે, પણ ઓકે. તમારે ખાલી જે જગ્યાએ તમે હોય ને, તમારે સર્ચ હમ. કરવાનું ફૂડ બેંક નિયર મી, એટલે તમને 4 થી 5 તો ફૂડ બેંક આરામથી મળી જશે. વોકિંગ ઓકે. ડિસ્ટન્સ કે 1 કિલોમીટર આગે હોય તો તમે 1 કિલોમીટર ચાલીને જાઓ અને ફૂડ બેંક પરથી ફૂડ લઈને એટલું આવતા રહ્યો પાછા ઘરે. ફૂડ બેંક તો બહુ બધી છે અહીંયા. એટલે તમે અમુકમાં ગૂગલમાં. હા. અમુકમાં મીલ આપે તમને, રેડી ટુ ઈટ આપે અમુકમાં. હું જે ફૂડ બેંક જતી એ થર્સડે ફ્રાઈડે ઓપન હોય, એના હમ. આવર્સ હોય અમુક. મારી ફૂડ બેંકના આવર્સ હતા 12 to 3, થર્સડે ફ્રાઈડે બે માંથી એક ઓકે. દિવસ જઈ શકો તમે એમ. અને એ લોકો સન્ડે અને વેનસડે ના ઇવનિંગના 5 વાગે એ લોકો રેડી મીલ આપે. તમારે બસ ઓકે. ખાલી ઘરે જઈને ખાઈ લેવાનું. એમાં બી ઓપ્શન્સ આપે તમને વેજીટેરિયન, નોન વેજીટેરિયન, નોનવેજ. ત્યારે ફ્રૂટ્સ હમ. બી આપે તમને. કે 2 એપલ આપી દીધા, એક ચોકલેટ આપી દીધી, એવી રીતે. એટલે એ બહુ સારું ઓકે, હતું. હવે આપણે થોડું છે ને જોબના ટોપિક ઉપર આવ્યા. તમને જોબ શોધવામાં કેટલી હસલ કરી? ઓ ભાઈ બહુ જાજી. મારી પેલા તો રિઝ્યુમે બનાવવા માટે મને એટલું, કેમ કે કોઈનું રિઝ્યુમે તમે લો, એમાં લોકો શું હા. કરે સ્ટાર્ટિંગમાં કે ખાલી નામ ચેન્જ કરી નાખે. કે ધારો કે મેં ઓકે. કોઈનું રિઝ્યુમે લીધું, હવે મેં એનું નામ ચેન્જ થઈ ગયું, મારું નામ એડ્રેસ બધું લખી દઉં. એક્સપિરિયન્સ સાથે બધો ફેક બતાવે. કેમ કે અહીંયા કઈ કે તમને એક્સપિરિયન્સ અરે માણસ હજી આવ્યું છે તમે જોબ નહીં આપો ત્યાં સુધી એક્સપિરિયન્સ કેમ આવશે એને? એક્સપિરિયન્સ. હમ હા હમ હમ. એટલે એ બહુ એક્સપિરિયન્સ ને એ બધું બહુ લોકો અહીંયા બધા ફેક કરે, આટલા વર્ષનો છે ને આટલા આમ છે. ઇન્ડિયામાં મારું પેલું રિઝ્યુમે હતું જેમાં મેં લખ્યું હતું કે મેં ડીમાર્ટમાં 2 વર્ષ કામ કર્યું છે રાજકોટ. ઓહ. એ ઓકે. લોકો એવું લખવું કેમ કે તો જ તમને અહીંયા કોઈ બી ગ્રોસરી સ્ટોરમાં જોબ મળે કે તમે પેલા કામ કરેલું છે એમ. અને ઇન્ડિયામાં તો આપણે ક્યાં એવી કોઈની જરૂર કામ કરવાની એમ કે ડીમાર્ટમાં ને એવું બધું કોઈ કર્યું હોય. તો સ્ટાર્ટિંગમાં એ બધું બહુ પ્રોબ્લેમ થતી, પછી પ્રોપર રિઝ્યુમે બનાવી, પછી બધે હમ. અપ્લાય કરી ઓનલાઈન. લિંકડઇન છે ને મેં ઓનલાઈન મેં બહુ નહીં કર્યું કેમ કે ઓનલાઈનમાં અપ્લાય તમે કરો, રિસ્પોન્સ હા. આવે નહીં. એટલે એ બધું ઓકે. બહુ, અને વોક ઇન રિઝ્યુમ એ બી મેં બહુ આપેલા. અરાઉન્ડ હું લાઈબ્રેરી જાતી, 400-500 પ્રિન્ટ કરાવી લેતા રિઝ્યુમેના. અને ઓ. કેવું કે રાતે મતલબ આ સવારે 10 વાગે નીકળી જાય કેમ કે બધા સ્ટોર ઓપન થાય મોસ્ટલી 9-10 વાગે. તો અને મેનેજર બી અવેલેબલ હોય સવારે જ. એટલે બેગમાં બધા રિઝ્યુમે નાખી દે, એક સાઈડ સેલ્સનો, એક સાઈડ રેસ્ટોરન્ટનો, અને પાણીની બોટલ ને એક લંચ બોક્સ લઈને નીકળી જાય. પછી ઓકે. એક બસ પકડી અને જે રસ્તામાં જેટલી શોપ દેખાય ને એ બધામાં રિઝ્યુમે દઈ દેવાનું. એવી રીતે કરતી. પછી થાકી જાવ તો કોઈ ગાર્ડન કેવું દેખાય તો ત્યાં બેસી નાસ્તો વાસ્તો કરી લઉં, પાછું રિઝ્યુમ આપું, પછી ફરી રાતે પાછું. પાછા ઘરે આવી. હા ઘરે આવી. હો. બીજે દિવસે પાછા નીકળી એ સાઈડ થી તો ફોલો અપ લેતા જાય કે ભાઈ અપ્લાય કરેલું 2-3 દિવસ શું? પહેલા, હા. શું અપડેટ છે, એમ હા આપવાના હા. જવાબ નહીં આપવાના. એવું બધું. અને સ્ટુડન્ટ હોય ને ઓ. લોકો બહુ ફાયદો ઉઠાય કે કેશમાં જોબ આપે. તો મારી જોબ એવી ઓ. રીતે લાગેલી 8-9 મહિના પછી, 8-8 મહિના પછી લાગેલી. અને એ બી કેશમાં $12 પર આવર એણે કીધેલું. ઓકે એક ઓકે. રેસ્ટોરન્ટ હતું શાવરમાં કઈક હમ. નોનવેજ સમથિંગ હતું. તો મેં બધું ઓકે. શીખેલું નોનવેજનું, કે શું હોય, કેવું હોય, કટ કઈ રીતે થાય, એકમાં કેટલા હા પીસ જાય, હા. બધું હા. બાઉલ રેપ આ તે. એટલે ટ્રેનિંગ એ કે અનપેડ હશે એમ. હવે આપણી ઓ. મજબૂરી અનપેડ ટ્રેનિંગ કે તો હવે ઠીક છે. એ કીધું વાંધો નહીં. એટલે પછી એ રીતે ટ્રેનિંગમાં 11 થી 11, સવારે 11 બોલાવે રાતે 11 સુધી, વચ્ચે ઓ. હાફ નો બ્રેક આપે. બસ બાકી ઊભું જ રહેવાનું, કામ જ કર્યા કરવાનું. એટલે એ સતત બે કામ. ત્રણ દિવસ ટ્રેનિંગ, નહી 2-3 દિવસ એ રીતે ટ્રેનિંગ ચાલી, એટલે એનું તો ઓકે. કઈ પે મળે નહીં. પછી પાછું 1 વીક ગયું. અને પછી 1 વીક પછી એને મને એવું કીધું કે નાવ વી આર નોટ હાયરિંગ કે. એટલે ઓકે. મેં કીધું તો મેં આટલા 8-9-10-12 દિવસ કામ કર્યું, 15 દિવસ મેં કીધું તો એનું પે, તો એ કઈ પે નહીં. એટલે આવી રીતે યુઝ કરે સ્ટુડન્ટનો. અને સ્ટુડન્ટ છે શું કેવાનું, નહીં આપે તો નથી આપતું એમ. એટલે એ બધું. પછી મારી બીજી જોબ લાગેલી હમ. કેશમાં, તે બી એક ક્લિનિકમાં હું લોન્ડ્રી કરતી. ઓકે. એમાં લોન્ડ્રીમાં એક સાથે ઘણી બધી બેડશીટ્સો,
ધોઈ અને પેલું ફોલ્ડ કરીને રાખવાની અને બધા ડસ્ટબિન ક્લીન કરવાના, બધું ક્લીન ને એટલું એ ક્લીનિંગ નું ને મોપિંગ ને એટલું બધું આમ રોજ દિવાળી કામ કરતા હોય ને એવું જ લાગે કે આમ સાફ કરે ને આ સાફ કરે. એ જોબ કરેલી એ કેશમાં એ સારી હતી થોડીક, એ પણ એ ઓનર શ્રીલંકાનો હતો. આ અચ્છા, બધું ઓકે. અને આપેલો રેસ્ટોરન્ટ વાળો અફઘાનિસ્તાન થી ગયું હતું એવું બધું. તો એ થોડોક ટાઈમ એમાં નીકળી ગયો. પછી મને એ જ ક્લિનિકમાં જ્યાં હું લોન્ડ્રી કરતી ને એ જ ક્લિનિકમાં મેં કીધું, એમણે પૂછેલું કે મેં મતલબ બહુ ટાઈમ પહેલા મેં ફિઝિયોથેરાપી આસિસ્ટન્ટ માટે અપ્લાય કરેલું, કેમ કે મેં ઓકે. ઇન્ડિયામાં ફિઝિયોથેરાપી કરેલું અને એ અચ્છા. ફિઝિયોથેરાપી ક્લિનિક જ હતું. તો તમે ફિઝિયોથેરાપિસ્ટ થઈને ફિઝિયોથેરાપી ક્લિનિકમાં તમે કચરા પોતા કરો છો ને લોન્ડ્રી કરો છો. ઓ. તો એ તમને એટલું એમ થાય ને કે મારી પાસે ડિગ્રી છે તો એ અમારી પાસે આવું કામ કરાવે છે. એટલે પછી એને મને કીધેલું કે તું એક પેશન્ટ કે જોઈશી કે એમ. એટલે હમ. ત્યારે એનો જે ફિઝિયોથેરાપિસ્ટ હતો ને થોડોક લેટ હતો, એ દિવસે નહોતો ઓકે. આવ્યો કઈ હતું. તો મેં એ ક્લાયન્ટનું અસેસમેન્ટ લીધું કે ભાઈ શું છે, ચીફ કમ્પ્લેન આ તે બધું, અને મેં એને ટ્રીટમેન્ટનું મેં કીધું એમ. તો હમ. ત્યારથી એણે મને એક પેશન્ટ વીકમાં એક પેશન્ટ આપતો મને ખાલી. ઓકે. એક પેશન્ટ ખાલી એ બી આસિસ્ટ કરવાનું એમ. તો એવી રીતે ધીમે ધીમે મારું પછી કામ જોયું, પછી એણે મને રાખી જોબ ઉપર. બટ પછી હું લોન્ડ્રી એટલીસ્ટ ના પેલું કરતી. ક્લીનિંગ કરતા તો થોડું પછી હું સારું જ પીટીએ મળ્યું કરતી, તમને. હા. પછી હું એ જ ક્લિનિકમાં લોન્ડ્રી નો કરતી, એઝ અ પીટીએ મને જોબ મળી ગઈ એમ. એ ઓકે. આઈ થિંક મારે વીકમાં મને 2-3 વાર બોલાવતા એ લોકો. હમ. અરાઉન્ડ લાઈક 5-6 થઈ જતા એમ. એટલું બધું નહોતું થતું પણ એટલીસ્ટ મારું રેન્ટ નીકળી જતું. કઈ ઓકે. બચતું નહોતું પણ એટલીસ્ટ જેટલા ખર્ચા છે એ બધા મેનેજ થઈ જતા હતા. અને મીનવાલ 1 વર્ષ મેં ત્યાં કામ કરેલું અને બસ પછી એ છૂટી ગઈ કેમ કે હું ત્યાંથી અહીંયા સ્કાર્બરો મૂવ થઈ ગઈ કે જ્યાં મોસ્ટલી અચ્છા. ગુજરાતી કમ્યુનિટી આપણી રહી છે એમ. ઓકે. મારા ઘરના ઓકે. તારું સ્ટડી પૂરું થઈ ગયું તો થોડુંક આપણી કમ્યુનિટી સાઈડ જા આવે તો તને વધારે હમ. મજા આવે. વધારે એટલે સારું લાગે આપણા લોકો વચ્ચે થોડું સારું રહે. હા હમ. અને બધું ઠીક છે તો હું અહીંયા આવી ગઈ. તો ટ્રાવેલિંગ વધી જતું હતું ત્યાંથી. ઓકે. એને એવું જતું હતું કેમ કે હું રહેતી ને ત્યાંથી લાઈક વોકિંગ ડિસ્ટન્સ પર હતું, 2-5 મિનિટ થતું મને ચાલીને જતા. હમ. એટલે ગમે ત્યારે હમ. મને કે ફોરમ પેશન્ટ આવે છે, હવે અપોઇન્ટમેન્ટ તો લોકો ગમે ત્યારે બુક કરાવે. તો કે ફોરમ હા. પેશન્ટ આવે છે તો હું 5 મિનિટમાં ક્લિનિકે. એટલું સિમ્પલ. એટલે એ ઓકે. બહુ એને કન્વીનિયન્ટ હતું. પછી એણે કીધું કે હવે અમારું કોઈ નજીક રહેતું હોય એવું જોઈએ છે તો મેં કીધું સારું. તો એ મારી 1 વર્ષ પછી એ જોબ છૂટી ગયેલી બસ. ઓકે. અને અત્યારે બી હું રેસ્ટોરન્ટમાં જોબ કરું છું સવારથી અચ્છા. સાંજ. ફ્રન્ટમાં. બસ ઓકે. આટલી મેં જોબ કરેલી. હા ના ના પછી મેં સાથે એક જોબ નવેમ્બરમાં કરેલી. મને હજી યાદ છે સ્નોફોલમાં અમે લોકો ફંડ રેઝિંગ કરવા જતા. કે ઓકે. અહીંયા કેમ આપણે મતલબ ત્યાં ઓર્ગેનાઇઝેશન હોય, હા, હા, એનજીઓઝ ને હા. એવું અહીંયા બી હોય કે હાર્ટનું કોઈને આપણે ત્યાં કેમ પેલું કોઈને પગનું ઓપરેશન ઘૂંટણનું કરાવવાનું હોય તો એમાં હા. સેવા કરે, પૈસા આપે, એવી રીતે અમે લોકો હા. અહીંયા હાર્ટ પેશન્ટ માટે ફંડ રેઝિંગ કરતા, ચિલ્ડ્રન્સ માટે કરતા. તો એ ઓકે. કેવું કામ સ્ટ્રીટ્સ પર જવાનું અને 4 ડોનર લઈ આવવાના. રોજનો ટાર્ગેટ હોય કે અચ્છા. હા 4-5 જણાની ટીમ હોય. એ સ્ટ્રીટ પર જાય અને અલગ અલગ સ્પોટ પર ઉભા રહે, લોકોને રોકે, લોકોને કહે કે અમે આ ઓર્ગેનાઇઝેશન પર છીએ આમ તેમ, અને એ માગવાનું $20 પર મંથ, 6 મહિના સુધી એ માણસ તમને ડોનેટ કરતું હોવું જોઈએ. હવે ટોરન્ટો ઓ. એક્સપેન્સિવ છે, એમાં બી તમે હમ. કોઈને કહો કે 6 મહિના સુધી આને માટે ડોનેટ કર, અને કોઈ રસ્તા ઉપર ઉભા રહીને તમારી પાસે માંગે કે ના આટલા દર મહિને 6 મહિના આપો, તમારી ક્રેડિટ કાર્ડ ઇન્ફોર્મેશન આપો, આ બધું એડ્રેસ ફોન નંબર બધું માગે, તો લોકોને ટ્રસ્ટ ના આવે એટલો બધો એમ. કે વેબસાઇટ બી ફેક ઓકે. હોય શકે, ફોટોસ બી ફેક હોઈ શકે, તો એ ટ્રુ. બહુ અઘરું થઈ જાય હતું. તો એ જોબ બી મેં કરેલી 4-5 મહિના. નવેમ્બર થી આઈ થિંક અરાઉન્ડ એપ્રિલ ટુ મે સુધી કરેલી. એ બી આખી ઓકે. કરેલી. એટલે એ બહુ ટફ હતી મારા માટે, કેમ કે એમાં બેગ ભી પહેરવાનું અને લેયર્સ બી એટલા હોય, જેકેટ બી પહેરેલું હોય, અને એમાં ટાર્ગેટ બી પૂરા કરવાના. કે સપોઝ આજે 4 ડોનરનું મારું ટાર્ગેટ હતું, આજે ના પૂરું થયું, 2 જ થયા, તો આજના 2 બાકી અને આવતીકાલના પાછા 4, આવતીકાલના એટલે પણ. કાલે મારે બધા ટાર્ગેટ પૂરા કરવાના. અને ના કરો ઓકે. તો ફાયર.
એટલે એવું ઓ, બધું હતું. એટલે એ થોડીક બી મેં જોબ કરેલી. થોડીક આવી ઝીણી અલગ ઝીણી તો બહુ પ્રકારની જોબ જોબ. કરેલી મેં. હા, આવું આમ અચ્છા. અઠવાડિયું 15 દિવસની એવી તો ખાસી એવી જોબ્સ કરેલી. પણ બધામાં આવું જ થાય કે પછી તમને ગમે ત્યારે ફાયર કરી દે. એટલે ઓ, ત્યાં કરેલી. ઓકે. હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે જોબ લીધી ત્યારે તમે સ્ટડી પણ કરતા હતા અને સાથે સાથે તમે ઇન્ફ્લુએન્સર છો ઓફકોર્સ, તો કોન્ટેન્ટ હમ. ક્રિએશન ને એમાં પણ તમારે થોડું ધ્યાન આપવું પડતું હશે, તો આ બધું જ તમે કઈ રીતે મેનેજ કરતા હતા? એ બધું મેનેજ ખબર નહીં આમ જેમાં રસ હોય ને એ મેનેજ થઈ જાય, મારું એવું માનવું છે. કેમ કે ટ્રુ. હું અત્યારે જોબ કરું છું સવારે 10 થી રાતના 12:30, એટલે 1:30-2 વાગે હું રાતે ઘરે આવું. 2 વાગ્યા પછી હું ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે બધા જે ક્લાયન્ટ્સ હોય એને રિપ્લાય કરું, કોલ અટેન્ડ કરું, ઈમેલ્સ ને એ હમ. બધું ચેક કરું, એડિટિંગ કરું, અને એ ઓકે. બધું કરતા કરતા મને સવારના 5 વાગી જાય. તો અને મારે પાછું 10 વાગે જોબ પર પહોંચવાનું હોય તો મારે 9 વાગે ઘરથી નીકળવું પડે. તો રોજ મારે હા. 3-4 કલાકની ઊંઘ માંડ થાય. પણ એમાં થાક નથી લાગતો કે હું 12-14 કલાકની શિફ્ટ કરીને ઘરે આવું છું તો મને એવું નથી થાય કે હું થાકી ગયા કારણ ઘરે આવીને રસોઈ બી કરવાની, જમવાનું. હા. આજે ટ્યુસડે છે તો આજે મારે, હું જે ઘરમાં રહું છું ત્યાં એવો રૂલ છે કે બધા દિવસે કોઈ એક જણાનું ક્લિનિંગ હોય. કે અમે પાંચ ઓકે. છ ગર્લ્સ રહી છીએ તો સોમવારે હમ. આનો વારો, મંગળવારે આનો, બુધવારે મારો, એવી રીતે. તો એ બધું બી કરવાનું, એટલે બધું મેનેજ કરવું પડે, પણ થઈ જાય. એકવાર તમને એમ ટેવ પડી જાય પછી થઈ જાય મેનેજ બધું. ઓકે. અને ઇન્ફ્લુએન્સર હવે છે એટલે રોજ ખાસા એવા ડીએમ આવે, કમેન્ટ્સ આવે, એટલી ડીએમ્સ એવા આવે. અને ડીએમ્સમાં કેવું કે વચમાં હું એક દોઢ મહિનો બહુ ઇનએક્ટિવ હતી કે કઈ રીલ ઓકે. ના મૂકું, સ્ટોરી નહીં. કેમ કે મારી જોબ જ એટલો ટાઈમ કે હું થાકી જતી, મારી હમ પાસે હમ હમ ટાઈમ જ હમ. ના રહેતો કે હું કઈ બનાવું, એનર્જી જ ન રહેતી. અને જમવાનું બી હવે કોઈ સવારે 10 વાગે જાય તો એક સ્ટોર ઓપન ના થયા હોય, અને રાતે 12:30 આવે તો બધું હા. બંધ થઈ ગયું એમ. તો ગ્રોસરી ન થતી, કઈ ના થતું. મોસ્ટલી બધાને કેવું હોય કે ઘરે જાય તો કોક ખાવાનું તૈયાર રાખ્યું હોય. તૈયાર કારણ કે રાખ્યું ગ્રોસરી બી હોય. મારે કરવાની, રસોઈ બી મારે કરવાની, ક્લિનિંગ બી મારે કરવાનું, મારું હેલ્થનું બી મારે ધ્યાન રાખવાનું, બધું મારે બધું જ કરવાનું. જાતે જ. એટલે કોઈ ઓપ્શન જ નથી કે હું થાકી જાઉં. હું થાકી જઈશ તો કોણ કરશે એમ. કોણ એટલે કરશે? એ બધું બહુ થતું. ત્યારે બી લોકો મને મેસેજ કરતા કે તમારી કઈ અપડેટ નથી, તમે ઓકે છો, કઈ થયું છે હમણાં, તમારા વિડીયોઝ નથી આવતા, એમ. ઓ. તો એ બધું આમ વાંચી વાંચીને તમને એમ થાય કે ના ચલો કરીએ કઈક. એ લોકો સામે તમને મોટિવેટ કરે કે ના યસ. હવે તો બનાવવું જ પડશે અને કોન્ટેન્ટ. મેં 2 વાર પબ્લિક અપોલોજી બી મૂકેલી કે સોરી, ઓકે. કેમ કેમ કે મારી પફી આઈસ બી દેખાય કે ઊંઘ પૂરી નથી, આંખ હા આખી આવી થઈ ગઈ હા. છે. તો એ રો વિડીયોઝ, રો સ્ટોરી બધું હું સ્ટોરી પર મૂકતી કે હમણાં થોડુંક મારા આવતા છે તો હું હમણાં વિડીયોઝ નહીં મૂકું એમ, સોરી. તો એમાં બી લોકો પૂછે કે દી તમે ઊંઘ નથી કરતા, તમે જમતા જાઓ, તમારી આંખ જો, તમારું ફેસ આવું થઈ ગયું છે, આમ તેમ. તો લોકો બહુ ચિંતા કરે, એટલે એ બહુ ગમે કે ના ચાલ આપડો વિડીયો બનાવે એમ. એટલે લોકોનો સપોર્ટ બહુ છે. અને મેં ઘણા વિડીયોઝ તમારા જોયા છે, તમે ક્યાંય જોબ પર કે ક્યાંય જતા હોય તો રસ્તામાં તમે ચાલતા ચાલતા પણ તમે કોન્ટેન્ટ બનાવતા જતા હા, હો મને છો. એ જ એક ટાઈમ મારી પાસે હોય. કેમ કે અત્યારે અચ્છા. હું ઘરે બનાવું તો કોઈ સૂતું હોય, કોઈ જોબ પરથી થાકીને આવ્યું હોય તો ડિસ્ટર્બ થાય. તો એ બધું હમ. ઘરમાં ના ચાલે એમ કે તમે મોટા અવાજે બોલો કે એવું કઈ. હા. બની શકે ક્યારેક બધા ઘરે ના હોય એવું તો બને નહીં. કોક ને કોક તો હોય, કોક ને કોક સૂતું હોય. કોકને નાઈટ શિફ્ટ હોય તો એ સવાર સૂતું હોય. કોકને આખા દિવસની શિફ્ટ હોય તો એ બિચારું અત્યારે સૂતું હોય. તો એ કોઈને ડિસ્ટર્બ થાય એમ. એટલે મારી પાસે એક જ ટાઈમ હોય. જોબ પર બી ટાઈમ ના ઓકે. હોય એટલે આવતા જતા એટલો જ ટાઈમ મને મળે. એટલે હું વિડીયો રેકોર્ડ કરું ને બસમાં બેસું ત્યારે એડિટ કરું અને પોસ્ટ કરી દઉં. બસ. અચ્છા. અને હજી એક વસ્તુ મને મગજમાં આવે છે કે તમે રૂમમેટ્સ ની વાત કરી તો તમને રૂમમેટ્સ કેવા મળ્યા ત્યાં? સપોર્ટિવ હા, હતા કે? સ્ટાર્ટિંગમાં તો મને ખબર છે હજી મારો પહેલો દિવસ હતો. હું હજી એરપોર્ટ થી ઘરે પહોંચેલી. ત્યારે ઓકે. મારી મેટ્રેસ મેં ઓર્ડર કરેલી. તો એ જે ઘરમાં 2-3 જણા રહેતા હતા ને એને મેં કીધેલું કે ભાઈ હું આ ડેટે આવું છું, મારી મેટ્રેસ બી આ ડેટે આવશે, તમે પ્લીઝ ખાલી ડિલિવરી લઈ લેશો એમ. હમ. તો ત્યારે એ લોકોએ ના પાડી દીધી, ના અમે ઓ. નહીં લઈ.
કેમ કે મેં પેલા કીધું એમ, મારા કોઈ ફ્રેન્ડ્સ નહીં, કોઈ રિલેટિવ્સ નહીં. તો અહીંયા અજાણ્યા લોકો, મતલબ સ્ટાર્ટ એ લોકો જ એમ કહી દીધું કે ના અમે નહીં લઈએ એમ ડિલિવરી. નહીં લે. તો હું આવી એ દિવસે ડિલિવર થઈ ગયેલી. તો પેલા તો પહોંચીને હું એ હેરાન થઈ કે મારી મેટ્રેસ ક્યાં છે. તો એ મેં લીધી, અને પછી મેટ્રેસ નવી હોય તો આપણે ખોલી તો પેલું પ્લાસ્ટિકનું અવાજ આવે, અને હું બહુ ઓકે. લેટ નાઇટ પહોંચેલી. તો મેં એ હોલમાં મેટ્રેસ ખોલી, તો એ પ્લાસ્ટિકનો થોડોક અવાજ આવ્યો, અને પછી હું જે મેટ્રેસ પર બેઠી ને તો એવો અવાજ આવ્યો. તો રૂમમાંથી એક છોકરી આવી કે हमको बहुत डिस्टर्ब हो रहा है, हमको सुबह जॉब पे जाना है, आवाज मत करो. ઓ. મને આવું ક્યારે કોઈ કીધું નથી ઇન્ડિયામાં એમ, કે મારા કોઈ ફ્રેન્ડ્સે કે કોઈ આવી રીતે આ ટોનમાં વાત નહીં કરી. અને એ જેવું મને એવું એણે બોલ્યું ને, હું ત્યાં બેઠી હતી, ત્યાં બેઠી જ રહી. હું સવાર સુધી ઓ. હલી જ નહીં ત્યાંથી. અને ઠંડી એટલી હતી, મારી પાસે એટલું બધું કાંઈ હતું નહીં, તો મારી પાસે જેકેટ ને હતું, એ જ મેં ઓઢેલું એમ. કે હજી તો સુટકેસ તમને યાદ જ ના હોય કઈ કઈ સુટકેસમાં શું કઈ છે. સુટકેસ. હવે સુટકેસ નું બી ચેન ખોલે તો અવાજ આવે. એટલે આખી રાતે મેં ઓ. ઠંડીમાં એમ કાઢેલી. કે એણે મને કીધું હતું કે અવાજ નહીં કર, મને ડિસ્ટર્બ. એટલું હું આમ ડરી ગઈ થોડુંક આમ, કે આણે મને શું કહી દીધું. એમ કીધું હું તો કઈ કરતી નથી, મેં કીધું આમ નેચરલ છે, મેં કીધું અવાજ આવો. તો હા, ત્યારે એ લોકો પછી કામથી કામ એમ, એ ઘરમાં બી એવું જ. અને ઓકે. અહીંયા શિફ્ટ થઈ તો બી એવું જ. ઠીક છે, મતલબ અત્યારે અ, પેલા રૂમમેટ્સ બનેલા સારા એવા ફ્રેન્ડ્સ, જે હમ. બીજા ઘરમાં શિફ્ટ થઈ હતી ત્યારે. પણ પછી થોડાક ખરાબ અનુભવો થઈ ગયેલા. તો પછી હવે પાછા એ ટ્રસ્ટ ઇશ્યુઝ, એટલે હવે કોઈને ફ્રેન્ડ્સ જ નથી બનાવતી. ઓકે. હવે કોઈ સો ફ્રેન્ડ્સ નહીં. હમ. ઓકે, સો વરુણ, જે એનઆરઆઈસ કે ઇન્ડિયન્સ ત્યાં નવા નવા આવે છે, તો એ લોકોને એક વસ્તુ તમે શું સજેસ્ટ કરશો એકદમ સ્ટ્રોંગલી? જો અહીંયા આવીને છે ને ભૂલી જવાનું કે અહીંયા હું આરામ કરીશ કે મને એન્જોયમેન્ટ કરવાનું. પણ એવું નહીં કે તમારી આખી સેલેરી તમે એમાં જ ઉડાડી દો. અહીંયા ઓકે. લોકોને કેવું કે જ્યારે સેલેરી આવે ને, લોકો પે ટુ હમ. પે જીવે, સેવિંગ્સ ના કરે. અચ્છા. કે ઓહો હવે તો હું આ લઈ લઉં, આ લઈ લઉં, એટલે ખોટા ખર્ચા બહુ કરે અહીંયા લોકો. મેં એ જોયું છે કે હમ. $5 છે ને, $5 શું થઈ ગયું, લઈ લે. એવા પાંચ 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 કેટલા એ લોકો બગાડે. અને એ પછી મહિને એમ એન્ડમાં કઈ બચે નહીં એ લોકોને એમ. તો સેવિંગ્સ કરવાનું. ઇન્ડિયામાં તમે એવું હોય કે ઓ હું તો રાતે આમ ફરવા જવાની મને તો ટેવ છે, કે મને તો આ ખાવાની ટેવ છે. એવું નહીં, જે મળે એ ખાઈ લો, જે મળે છે એમાં રહી લો. બધું જરૂરિયાત ઓછી રાખો, કે ના મને તો આના હા. વગર ચાલે જ નહીં, મને તો આ જોઈએ જ, એવું નહીં. જે તમને મળે એમાં રહી લો, તો તમારે સેવિંગ્સ થશે. કે તો તમે કઈ લોન કે કઈ લીધું હોય તો એ તમે પાછી પે તો બેક એ. કરી શકો. એમ હમ. એવું નહીં કે ઇન્ડિયા લોન ચાલે છે ને અહીંયા નવા ખર્ચા તમે ઉભા કરી લીધા. જેમ કે કેમ લોકો અહીંયા પેલા આઈફોન લે, હા. હા. અહીંયા આવીને પેલા નવી નવી વોચ લેશે, એરપોર્ટ્સ વોચ લેશે, એન્ડ ઓલ. એમ મોંઘા મોંઘા શૂઝ લેશે, નવા નવા કપડા લેશે. તો ત્યોહાર ઉજવાય, પણ સ્ટુડન્ટ હોય ત્યારે બને એટલા ખર્ચા ઓછા કરવાના. ઓછા કરવાના. ઓકે. અહીંયા આવો તમારે ભૂલી જવાનું કે હું આરામ કરીશ, હું તો આમ કરીશ, તેમ કરીશ, વીકેન્ડ પર મૂવી જોવા જતા રહ્યા. એવું બધું કરે છે લોકો, કરવા વાળા કરે છે. પણ હું સજેસ્ટ કરીશ કે નહીં કરો. એટલી સ્ટુડન્ટ લાઈફમાં તો નહીં જ કરો. નહીં જ કરવાનું. બને એટલા ઓછા ખર્ચા. અહીંયા બેંક તમને ક્રેડિટ કાર્ડ આપે છે, બરોબર, ઇમરજન્સી માટે આપે છે. લોકો ક્રેડિટ કાર્ડના પૈસા જ ઉડાડે. એમ કે ઓહ. બેંકમાં નથી તો કે ક્રેડિટ કાર્ડ ના ઉડાડો. પછી એ પાછું પે બેક કરવામાં પછી બહુ અઘરું પડે છેલ્લે. અને પછી એન્ડમાં હા. સેવિંગ્સ જ નહીં કઈ. કઈ સેવિંગ્સ નહીં એમ. તો તમારા ઓકે. પેરેન્ટ્સે તમને આટલું ખર્ચો કરીને મોકલ્યા છે, તો પિકનિક કરવા નથી મોકલ્યા. એન્જોયમેન્ટ ક્યારે કરવાનું? વર્ક પરમિટ તમારી આવે, સારી ફિલ્ડ જોબ લાગે, બેઝ પેપર હા. હોય, તમે મિનિમમ વેજ પર જ હોય, અને એમાં જો તમે આટલા ખર્ચા કરશો, તો એ પછી તો તમને એ એન્ડમાં તમારી રિલાયબલ પાસે જ કઈ નથી. બચશે નહીં એમ. હમ. કે જે હમ. હાથ હમ. છૂટો હોય ને ઇન્ડિયામાં, આ મન પડ્યું લઈ હા. લીધું, આટલો આરામ ના, મને તો સેટરડે સન્ડે હું જોબ ના કરું, એવું નહીં. શિફ્ટ આવે છે, લઈ લો. તમને અવર્સ મળે છે, કરી લો. કરી થોડુંક લેવાનું. સેક્રિફાઈસ કરો, થોડુંક એડજસ્ટ કરો, થોડાક મોજ શોખ કરો ઓછા. હા. ઇન્ડિયામાં જીવો ને એમાં એ નહીં જીવવાનું. કે હું તો સ્પીડમાં ગાડી ચલાવી શકતે, એવું નહીં. અહીંયા લોકો ટિકિટ તરત આવી જાય. ઇન્ડિયામાં તમે લોકો છૂટી જાઓ લાગભગ. અહીંયા એ બધી સિસ્ટમ યા. છોકરાઓને બહુ એવું. અહીંયા આવીને ગાડી લઈ લેશે. હું તો ગાડી સિવાય બહાર જ ના નીકળું. અહીંયા આવીને ગાડી લઈ લેશે.
હવે ગાડીનો મંથલી ખર્ચો બહુ જાજો, પછી કે કઈ સેવિંગ્સ નથી થતું. તો તમે $1500 ગાડીમાં રોકાણ કરો મંથલી, તો સેવિંગ્સ નહીં જ થાય નહીં જ થાય. એમ. ટ્રુ. એટલે એ થોડુંક લોકોને અટકાઈ દેવાનું, અહીંયા આવીને બ્રેક થોડીક મારવાની. પછી કરો, વર્ક પરમિટ આવે, ફિલ્ડ જોબ લાગી જાય, પછી કરો, હરો ફરો. પછી પે સારો હશે તો કરી શકશો, પેરેન્ટ્સને બોલાવી ઓકે. લો, PR લઈ લો, પણ સ્ટુડન્ટ લાઈફમાં નહીં. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોરમ અમારી સાથે જોડાવા માટે. અને આશા કરું છું કે તમારી ત્યાં એબ્રોડ લાઈફ બહુ સારી રહે અને હજુ આગળ તમે ત્યાં સારી રીતે રહો, અને અમારા જે પણ સ્ટ્રગલર્સ છે અત્યારે ત્યાં ગયા છે એમને પણ આ ઘણી બધી માહિતી હેલ્પફુલ થઈ શકે. અને જો તમને કંઈ વધારે સારું ગમ્યું હોય કે બીજું કંઈ જાણવું હોય તો અમે કમેન્ટ કરીને જણાવજો. અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો, તથા વીટીવી ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. ટિલ ધેન, ગુડ બાય. થેન્ક યુ.